ઓય જાનું શું લખો છો? આપણે બે ફરવા જવાનો પ્લાન કર્યો હોય ને એમાં ઝઘડો ન થયો હોય ને એવા બધા મોમેન્ટ લખું છું. કેટલા લખ્યો બસ બતાવ. આ તો પણ ખાલી છે, આમાં કઈ લખ્યું તો છે નહીં. પણ એવો કોઈ મોમેન્ટ થયો જ નથી તો હું લખું? ধনকে দেখলু তুই ননিসিনা মনকে চিনলু না মনকে চিনলু না આમ જો જાનું પેલાના માણસો કેવા ટેલેન્ટેડ હતા. કેવી રીતે? બે પથ્થર ઘસે ને ત્યાં આગ લગાડતા જો. પણ તારું કોમ્પિટિશન તો ઈ ન કરી શકે ને. કેમ? તું તો મોટું કરે ને ત્યાં જ આગ લગાડી દે. अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका લગન પહેલા તમે કહેતા હતા ને કે અમારા ઘરમાં તો 7 પેઢી ખૂટે ને એટલો બધો પૈસો છે. તો શું થયું? એ બધા પૈસા છે ક્યાં? ઈ કયો? અમે તો 8મી પેઢી છીએ. हमारा शकल बुरा है तो क्या हुआ, फोटो में तो अच्छा दिखता हूँ ना. हमारे पास पैसा नहीं है तो क्या हुआ, उधार तो ले सकता हूँ ना. हमारे पास कपड़ा नहीं है तो क्या हुआ, दोस्त के पास तो है ना. રસોઈ ઘરને બહાર રીલું નથી બનાવી. અહીં ભૂખ લાગી એમાં ધ્યાન દે ને. કેટલા વાગ્યા? એ જાનો તમને એવું નથી લાગતું કે આપણે બી ગયા જન્મમાં તો પતિ પત્ની હતા? નહીં, જરા કઈ નહીં. કેમ? ભગવાન એકની એક ભૂલની 2 જણા સુધી સજા ન આપે. बात तो सही है તમને તાવ કેવી રીતે આવ્યો? પેલા મને 3-4 દી શરદી ને ઉધરસ જેવું હતું. પછી હું એક દી નીચે ગઈ તો ત્યાં તાવ ઉભો હતો. તો મને કે બેન તમે નવરાશો? મેં કીધું, હા. તો કે મારે આવું છે. મેં તો આવી જાઉં. હેલો ફ્રેન્ડ્સ, અમારું ટીવી છે બગડી ગયું, મેં રિપેર કરાવ્યું, રિપેર થઈ ગયું. રિમોટ બંધ થઈ ગયું હતું, એમાં મેં 2 સેલ નાખ્યા, રિમોટ પાછું ચાલુ થઈ ગયું. જો ફ્રેન્ડ્સ, મારું જૂનું ફ્રીજ હતું, મેં એક્સચેન્જ કરાવ્યું અને હું નવું લાવ્યો. એટલે ગમે ત્યારે કોઈ પણ કંપનીમાં આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો એની એક્સચેન્જ ઓફર ચેક કરી લેવી, કેમ કે અમુક વસ્તુ આપણે જે બગડી જાય ત્યારે રિપેર ન થાય અને આપણે જો એ વસ્તુ એક્સચેન્જ કરેલી આવે તો એક્સચેન્જ ન થાય. એટલે ખાસ ધ્યાન રાખવું, બરાબર ને? લેવા જાઉં ત્યાં જોઈને કરીને આવજો. बड़ा हरामी हो તને કેટલી વાર કીધું મારી સામું નહીં બોલવાનું? કેટલી વાર કીધું તને મારી સામું નહીં બોલવાનું? ચાર નો તારી હારે લગ્ન કર્યો ત્યાં ન હેરાન થાવ તું. તું કે તો મારે ઊભું થવાનું, તું કે તો મારે બેહવાનું. હવે મારાથી કામ નહીં થાય એટલે હું નહીં રહું, નહીતર હું વહી જાય એટલે કાં તો તને કાઢી મૂકીશ. શું થયું જાન? કાંઈ નહીં, તો આ સોફા આખા કરતો હતો. હા તો ઈ પતે ને એટલે વાસણ હજી બાકી છે, ફટાફટ કરો. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद